આ કોઈ સ્વિટ્ઝરલેન્ડ કે વિદેશ નથી સાહેબ, આ તો આપણું ગુજરાત છે ને રળિયામણું. અને આપણે આજે આવી ગયા છે ડાંગ જિલ્લાના સાપુતારાના એક જાનવા ગામની અંદર અનએક્સપ્લોર્ડ મસ્તન જગ્યા અને વોટરફોલ જોવા માટે. અહીંયાના રસ્તા, અહીંયાની જગ્યા કુદરતનું ખોળાનું સ્વર્ગનું એક દરવાજો ખોલી આપે છે, એક કમાડ ખોલીને આપે છે આપણને. અદ્ભુત નજારા તેમના દિલના દરવાજા ખોલી ના લે છે, મન ખોલી આપે છે. જઈ રહ્યા છે એક અનએક્સપ્લોર જગ્યા ઉપર એક્સપ્લોર કરવા. મોજ માણવા. અહીંયાના નાના છોકરાઓ જોઈને પોતાનું આનંદનું મન ખોલી નાખશે, દિલ ખોલી નાખશે. જગ્યા જોવાની મજા આવી જશે તમને પણ. ઘણું બધું ને એની માટીની ફિલિંગ હવા સ્પર્શથી થાય પણ સાંભળીને જોવાની મજા છે ઘણું દૂર, પણ એને ચાલતા ચાલતા પણ બસ મારે એક જ ઈચ્છા હતી કે આ જાનવા વોટરફોલનું મારે જોવું છે, ચાલવું છે કંઈ પણ કરીને. બસ રાહ હતી, એ પણ હવે આવી ગઈ. અહીંયાના બાળકો જોઈને પોતાનું બાળપણ યાદ આવી જાય છે. નદીની અંદર નાહવાનું અને છલાંગ મારીને મસ્તી મજા કરવાની. બાળપણ કેવું મસ્ત નથી યાર, આ બધું આપણે ભૂલી નથી ગયા ને આ બધું. વાહ, તમને પણ યાદ આવે છે તમારું આ બાળપણ? હું બે ઘડી અહીંયા બેસતો રહ્યો, જોતો રહ્યો. અહીંયા બાળકોનું મસ્તી પાણીની અંદર છપછપિયા કરવાનું આનંદ એવડાવી દીધું છે મને પણ. તમને પણ કેવું મજા આવી કે નહીં? આવો કોઈ સમય મળે તો બે ઘડી જાણી લેવાનું. મળીશું નવા વિડીયો સાથે, નવી જગ્યા સાથે. હું છું આપનો દોસ્ત RJ રોની મોદી. રાધે રાધે, જય હિન્દ.